ચૈતરભાઈ વસાવાની પત્ની એટલે શકુંતલાબેન વસાવા. હવે એ શકુંતલાબેન વસાવાને 22 તારીખ કાર્યકર્તા હોય, કોઈ પણ કાર્યકર્તા હોય, એ ઈસુદાનભાઈ ગઢવી હોય કે એમની સાથે જેટલા બીજા પણ જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા, એ તમામે તમામ કાર્યકર્તા કે જે શકુંતલાબેન વસાવા જેવા જેલની બહાર આવ્યા કે એમની સાથે એ પણ એન્ટ્રીમાં જોડાઈ ગયા. તો બીજી બાજુ ઘરેથી વર્ષાબેન વસાવા પણ પોતાની એક જે કહેવાય ને કે ભાઈ કે બે પત્ની હતી ચૈતરભાઈ વસાવાને, એક પત્ની વર્ષાબેન વસાવા તો બીજા પત્ની શકુંતલાબેન વસાવા. ચૈતરભાઈ વસાવા અત્યારે જેલની અંદર છે, પણ જ્યારે શકુંતલાબેન વસાવાને આ જામીન મળી ગયા ત્યારે શકુંતલાબેન વસાવા કે જેમની હાથમાં છત્રી, વરસાદ પડી રહ્યો હતો ને વરસાદની અંદર પણ એ જેલમાંથી બહાર આવી રહ્યા છે. ભાઈ એ વિડીયો પણ હાલ તમે મારી સ્ક્રીનની સામે જોઈ રહ્યા છો કે કઈ રીતે જે શકુંતલાબેન વસાવા કે જે અત્યારે જેલમાંથી બહાર આવી રહ્યા છે, આ તમે લાઈવ એ દ્રશ્યો જુઓ. આ રીતે એમની એન્ટ્રી થઈ હતી. ત્યારબાદ એમની સામે એમને લેવા માટે વર્ષાબેન વસાવા પણ આવ્યા. વર્ષાબેન વસાવા, આમ આદમી પાર્ટીના કેટલાક ધારાસભ્યો, કાર્યકર્તા એ પણ ત્યાં આવ્યા હતા વડોદરા મધ્યસ્થ જેલની બહાર. એ જેવા જામીન મળ્યા કે તરત જ એમને ઘરે લઈ જવામાં આવ્યા. જ્યારે ઘરે લઈ જવામાં આવ્યા ત્યારે શકુંતલાબેન વસાવા પોતાના દીકરાને જોઈને રડી પડ્યા, કેમ કે છેલ્લા 1 મહિનાથી જેલની અંદર હતા, જેલવાસ ભોગવી રહ્યા હતા. હાઈકોર્ટની અંદર એ સુનાવણી થઈ. ગુજરાત હાઈકોર્ટની અંદર જે બહુ મોટી રાહત મળી ગઈ કે શકુંતલાબેન વસાવા એમની સાથે બીજા કેટલાક ખેડૂતો હતા જેમને જામીન મળી ગયા હતા, અને જામીન મળી જવાના કારણે એ બહાર આવી ગયા હતા. પણ આ બધાની વચ્ચે એક મોટા સમાચાર તો એ પણ કહી શકાય કે હવે ચૈતરભાઈ વસાવાનો વારો ક્યારે. મિત્રો, એને લઈ આજના આ વિડીયોની અંદર આપણે વાતચીત કરવાના છીએ. ખાસ કરી આ વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો આ ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ નવા વિડીયો નાખું તો સૌથી પહેલા તમને મળતા રહેશે. દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવા, તમે લોકો બહુ સારી રીતે ચૈતરભાઈ વસાવાને જાણતા હશો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, એમએલએ ચૈતરભાઈ વસાવા, ડેડિયાપાડાના ધારાસભ્ય. હંમેશા માટે તમે જોયું હશે કે મનસુખભાઈ વસાવા અને ચૈતરભાઈ વસાવા આમને સામને ઘણીવાર આવતા હોય છે, પરંતુ આ વખતે જે ફોરેસ્ટ અધિકારીના કેસમાં ચૈતરભાઈ વસાવાને જ્યારે 7 વર્ષની સજા ફટકારી નાખવામાં આવી ત્યારે મનસુખભાઈ વસાવા પણ તરત જ સોશિયલ મીડિયા સમક્ષ આવીને કીધું કે કોઈ પણ સરકારી અધિકારી ઉપર તમે હુમલો કરશો તો એના પાછળ તમને આવી સજા થશે. કેમ કે આપણા બંધારણની અંદર લખવામાં આવ્યું કે તમે કોઈ પણ વ્યક્તિને જાતિ મારી ના શકો ભાઈ, અને તમે પોતે કાયદામાં રહો, અને કાયદામાં રહી અને આપણે જીવન જીવવાનું ભાઈ. જીવન જીવવાની સ્વતંત્રતા એ દરેક વ્યક્તિને મળે. આર્ટિકલ 19(1) પ્રમાણે ભાઈ દરેક વ્યક્તિને અભિવ્યક્તિ હોય કે પછી જીવન જીવવાની સ્વતંત્રતા હોય એ દરેક વ્યક્તિને મળે. પરંતુ અહીંયા જે સ્વતંત્રતા મળી હતી તે સ્વતંત્રતાનો ક્યાંક ને ક્યાંક જે ઉલ્લેખ કર્યો હતો અને જે મિત્રો એનો વિરોધ કર્યો હતો એ ચૈતરભાઈ વસાવા. ચૈતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ ફટકારવામાં આવી. 2023 નો કેસ હતો અને જેનો ફેસલો 2026 આવ્યો. આ ફેસલામાં જે 9 લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા, જેમાં ચૈતરભાઈ વસાવા પણ હતા, એમની પત્ની પણ આની અંદર સામેલ હતા અને બીજા ખેડૂતો પણ હતા. આ તમામ લોકોને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી નાખી. 7 વર્ષ સુધી આ લોકોને જેલમાં રહેવાનું હતું, પરંતુ જેલમાં ન રહ્યા. ચૈતરભાઈ વસાવાની પત્ની હતી, એમને ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી, અને જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં એમના વકીલ સાહેબે જ્યારે અરજી કરી ત્યારે ચૈતરભાઈ વસાવાની પત્ની એટલે શકુંતલાબેન વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી બહુ મોટી રાહત મળી ગઈ. એમને જામીન મળી ગયા. જામીન મળતા જ શકુંતલાબેન વસાવા કે જે જેલમાંથી બહાર આવી ગયા. હવે શકુંતલાબેન જેલમાંથી બહાર આવી ગયા, પોતાના ઘરે ગયા. પોતાના ઘરે જઈ પોતાના દીકરાને મળ્યા, દીકરા પાસે બેસ્યા. ત્યારબાદ આદિવાસી સમાજ સાથે એમને મીટિંગ કરી. ત્યાં પણ એમને બધું કીધું કે કઈ રીતે એમનું આ કેસમાં એમની સંડોવણી હતી, કઈ રીતે એમની ઉપર સજા થઈ, આ બધું એમને વાતચીત કરી. પોતાના ઘરે પોતાની એક બીજા જે ચૈતરભાઈ વસાવાની પત્ની હતા વર્ષાબેન વસાવા, એમની જોડે પણ આ બંને પત્ની ભેગા મળીને વાતચીત કરી. અને પછી હવે ચૈતરભાઈ વસાવાનો વાર. ચૈતરભાઈ વસાવા હવે ક્યારે આવશે વડોદરાની મધ્યસ્થ જેલમાંથી બહાર? મિત્રો, સૌ લોકોની નજર બસ આ જ ટોપિક ઉપર કે ચૈતર વસાવા હવે ક્યારે બહાર આવશે. જો ચૈતર વસાવા જલ્દી બહાર આવશે તો આદિવાસી સમાજ જીતી ગયા એ મૂડમાં લાગી રહ્યું છે, પણ ક્યારે આવશે એ જોવું મહત્વનું રહેશે. આટલા દિવસ સુધી લગાતાર ને લગાતાર આપણે લોકો જોયું કે ચૈતરભાઈ વસાવાને રાહત નથી મળી. હવે ચૈતરભાઈ વસાવાની જે અરજી હશે, જે સુનાવણી હશે એ હાઈકોર્ટની અંદર થશે, ગુજરાત હાઈકોર્ટની અંદર. પણ અહીંયા ચૈતરભાઈ વસાવા પર ઘણા બધા ગુના દાખલ થયેલા છે. એટલે કે જો ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળે તો ચૈતરભાઈ વસાવા જોડે બીજો એક રસ્તો કે જે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. પણ મેં તમને પહેલા પણ કીધું હતું ભાઈ કે આજ સુધી એવા બહુ ઓછા કેસ કે જેમાં ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત ન મળે. ઘણા બધા લોકોને ગુજરાત હાઈકોર્ટમાંથી
એમને રાહત મળી ગઈ, એ જેલમાંથી બહાર આવી ગયા. પણ ચૈતરભાઈ વસાવા ક્યારે આવશે એ પણ જોવું મહત્વનું રહેશે. ચૈતરભાઈ વસાવાને શું ખરેખર ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળશે કે કેમ? જો ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળશે તો મિત્રો આ એક સારા સમાચાર કહેવાય કે ગુજરાત હાઈકોર્ટમાંથી ચૈતર વસાવાને જામીન મળી ગયા. પણ જો ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી એ ચોખ્ખા શબ્દોમાં ના પાડવામાં આવે કે તમને જામીન નહીં મળે તો પછી ચૈતરભાઈ વસાવા જોડે એક જ રસ્તો કે એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. પણ મેં તમને પહેલા પણ કીધું અને હજુ એકવાર કહી દઉં કે બહુ એવા ઓછા કેસ હોય કે જ્યાં ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન ન મળે. બહુ મોટા કેસો હોય ત્યારે જ જામીન નથી મળતા ભાઈ. અને એ લોકો શું કરે કે ભાઈ સુપ્રીમ કોર્ટની અંદર જાય. જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર જશે દિલ્હીની અંદર ત્યારે આ કેસ ચાલશે અને ત્યાં પણ એમની સુનાવણી થશે અને ત્યારે મહત્વનો નિર્ણય આવશે કે સુપ્રીમ કોર્ટમાંથી ચૈતર વસાવાને રાહત મળે છે કે નથી મળતી. પણ મને નથી લાગતું કે ચૈતરભાઈ વસાવાને દિલ્હી સુધી જવું પડશે. એ ગુજરાત હાઈકોર્ટમાંથી જ લગભગ એમને રાહત મળી જશે. કેમ કે ઘણા બધા લોકોને આ રાહત મળી ચૂકી છે ભાઈ. ચૈતરભાઈ વસાવાની વાત નથી, ઘણા બધા લોકોને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી ચૂકી છે ભાઈ. જે લોકો પોસ્કોના કેસો હોય એમને પણ રાહત મળી ચૂકી છે ભાઈ. તો ચૈતરભાઈ વસાવાને પણ રાહત મળી શકે છે. એ આવનારા સમયની અંદર ખબર પડશે કે અમને રાહત કઈ રીતે મળી શકે. પણ હાલમાં બસ લોકો એ જ રાહ જોઈને બેઠા છે કે ચૈતર વસાવાને અંતે ક્યારે એ જામીન મળે. ચૈતર વસાવા અંતે ડેડિયાપાડાની અંદર ક્યારે આવે. અત્યારે ડેડિયાપાડીની અંદર જે ચૈતરભાઈ વસાવા જે સીટ ઉપર બેસતા હતા એ સીટ અત્યારે ખાલી પડી. એ ખુરશી અત્યારે ખાલી પડી. એ ખુરશી પર અત્યારે કોઈ નથી બેઠું. જે ડેડિયાપાડાની અંદર કામ થવું જોઈએ એ કામ અત્યારે બંધ છે ભાઈ. કેમ કે ધારાસભ્ય જેલમાં છે. હવે આ ધારાસભ્ય લાંબા સમય સુધી જેલમાં ન રહેશે કે જેલમાં રહેશે તો એ ધારાસભ્યનું પદ પણ જતું રહેશે. એટલે ચૈતરભાઈ વસાવા હવે જેટલા જલ્દી 2 વર્ષની અંદર અંદર જેલમાંથી બહાર નીકળશે એટલું ધારાસભ્ય માટે પણ સારી વાત કહેવાય. અને એની સાથે સાથે જે ધારાસભ્યનું પદ હોય એ પણ જોખમમાં છે ભાઈ. તો એમને જેટલું જલ્દી બહાર નીકળવું હોય તો એમને એટલી જલ્દી હાઈકોર્ટની અંદર અરજી કરવી પડશે. જેટલા જલ્દી હાઈકોર્ટની અંદર અરજી કરશે અને ત્યાર પછી ચૈતર વસાવાને રાહત મળશે તો જેલની બહાર આવી જશે. પણ જો રાહત નહીં મળે તો પણ એમને જેલમાં રહેવું પડશે. તો પછી સુપ્રીમ કોર્ટની અંદર જશે અને સુપ્રીમ કોર્ટની અંદરથી જો એમને ચુકાદો ન આવે તો પછી તમને ખબર હશે કે રાષ્ટ્રપતિ ધારે તે ગમે સજા માફ કરી શકે. તો હવે તો આગળના સમયની અંદર ખબર પડશે કે સુપ્રીમ કોર્ટમાં કેસ જશે કે પછી ગુજરાત હાઈકોર્ટમાંથી એમને રાહત મળી જશે. એ પણ જોવું અહીંયા મહત્વનું રહેશે. દર્શક મિત્રો, તમને શું લાગે તમારા નજરથી કે ચૈતરભાઈ વસાવાને શું ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી જશે કે કેમ? મિત્રો તમને શું લાગે મને એકવાર કમેન્ટ કરજો. બાકી આગળના સમયની અંદર આપણે લોકો જોઈશું કે ચૈતરભાઈ વસાવાને ગુજરાત હાઈકોર્ટની અંદરથી જામીન મળે છે કે નથી મળતા. આને લઈને મિત્રો તમારું શું કહેવું મને એકવાર કમેન્ટ કરીને જરૂર બતાવજો. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.